હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું માત્ર 20થી 25 મિનિટમાં જ બની જાય એવા પાતરા બાઇટ્સ। વીંટા વાળવાની ઝંઝટ અથવા તો નસો કાઢવાની ઝંઝટ વગર જ આજે આપણે પાતરા બાઇટ્સ બનાવવાના છે। મારી રીતે તમે એકવાર આ પાતરા બાઇટ્સ બનાવશો તો તમે બીજી બધી જ રીત ભૂલી જશો। તો સૌથી પહેલાં ચાલો પાતરા બાઇટ્સ બનાવવા માટે રેસીપી ચાલુ કરીએ। એના માટે મેં અહીં 10 જેટલા અળવીના પાન લીધેલા છે, જે કુમળા અને તાજા આવે એવા, અને નસોનો ભાગ પણ ઓછો હોય તેવા લીધેલા છે। 3 પાન સાથે લઈને આ રીતે આપણે વચ્ચેની નસો મોટી હોય તેને કટિંગ કરી લેવાની છે આ રીતે। તો તમે જોઈ શકો છો કે વચ્ચેથી જ આપણે નસનો ભાગ કાઢવાનો છે, કારણ કે આ આપણા અળવીના પાન એકદમ કૂણા અને કુમળા તાજા છે, એટલે વચ્ચેનો દાંડલીનો ભાગ હોય એ જ કાઢવાનો છે, બાકીના પાનમાંથી નસો આપણે કાઢવાની નથી। ત્યારબાદ આપણે આનો રોલ વાળીને આ રીતે આપણે તેના ઝીણા ઝીણા સ્લાઇસમાં તેને કટિંગ કરવાના છે। તો તમે જોઈ શકો છો કે એકદમ બારીક એવા આપણે તેને કટિંગ કરવાના છે રોલના શેપમાં। તો આવી જ રીતે આપણે બધા જ પાનને કટિંગ કરી લેવાના છે। કૂણા અને કુમળા તાજા પાન હોય તેમાં જાજો એવો નસનો ભાગ હોતો નથી, એટલે ઇઝી રીતે તમે કટિંગ કરી શકો છો। આવી રીતે આપણે બધા જ પાનનો રોલ વાળતા જઈએ અને પતલી પતલી સ્લાઇસમાં આપણે અળવીના પાનને કટિંગ કરીશું, એકદમ પતલી પતલી સ્લાઇસમાં। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે અળવીના બધા જ પાનને કટિંગ કરી લેવાના છે। આ પાતરા બાઇટ્સ બનાવવામાં ઓછો સમય લાગે છે, જેટલો કે આપણે પાતરા બનાવવામાં લાગતો હોય તેટલો લાગતો નથી। તો આ એકવાર જરૂર ટ્રાય કરજો। પાતરા બાઇટ્સ બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલા અળવીના પાનને કટિંગ કરી લીધેલા છે બારીક એવા। 1 કપ ચણાનો લોટ, પોણો કપ આપણે આંબલીના પાણીનો લેવાનો છે, 3 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 5 ટેબલસ્પૂન ગળ અને 1 કપ જેટલા આપણે લીલા કોથમીર લેવાના છે। તો ચાલો તેમને આપણે મિક્સ કરી લઈએ બેટરમાં। તો સૌપ્રથમ આપણે અળવીના પાનને એડ કરીશું કટિંગ કરેલા, તેમાં આપણે ચણાનો લોટ લેવાનો છે। 2 કપ અળવીના પાન સામે આપણે 1 કપ ચણાનો લોટ લેવાનો છે। 1 ટેબલસ્પૂન જેટલું હળદર પાવડર, 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી પિંચ જેટલી આપણે હિંગ એડ કરીશું, અને 1 ટેબલસ્પૂન જેટલી આપણે આદુ મરચાંની પેસ્ટ આવે તે એડ કરવાની છે। 1 ટેબલસ્પૂન જેટલી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે, અને 1 કપ જેટલા લીલા કોથમીર એડ કરવાના છે। 3 ટેબલસ્પૂન જેટલો આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે, તેનાથી આપણા પાતરા ખૂબ જ સરસ એવા બનશે, અને જ્યારે આપણે તેનો વઘાર કરશું ત્યારે તેને સાંતળતી વખતે તે સરસ એવા કુરકુરા બનશે। 5 ટેબલસ્પૂન જેટલો ગળ એડ કરવાનો છે, 1 ચપટી જેટલો આપણે અજમો એડ કરવાનો છે બંને હાથથી મિક્સ કરીને, અને ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। અને જે પોણો કપ પાણીનું આપણે આંબલીનું પાણી કરેલું હતું ગરમ પાણી, તે આપણે એડ કરવાનો છે। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને આપણે તેનો બેટર બનાવી લેવાનું છે। પાતરા બાઇટ્સમાં અથવા તો પાતરા બનાવતા હોઈએ તેના બેટરમાં આપણે ગળપણ અને ખટાશ ખૂબ જ હોવી જરૂરી છે, અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે ઓઇલ એડ કરવાનું છે, અને હાથની મદદથી થોડું થોડું પાણી લઈને આપણે તેનું બેટર સ્મૂથ બનાવવાનું છે। આપણું બેટર કઠણ હશે તો તે ખાવામાં સારું નહીં લાગે, એટલે આપણે બેટર સ્મૂથ જ બનાવવાનું છે। અને એક પ્લેટમાં આપણે ઓઇલને ગ્રીસ કરી લેવાનું છે, ત્યારબાદ આ રીતે આપણે બેટરને તેમાં પાથરી લેવાનું છે હાથની મદદથી। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પૂરી પ્લેટમાં બેટરને પાથરી દેવાનું છે। આ બેટરમાં આપણે કોઈ પણ સોડાનો ઉપયોગ કરવાનો નથી, અને ત્યારબાદ આપણે સફેદ તલ આવે તે ઉપરથી થોડા એવા છાંટી દેશું, અથવા તો તમારી પાસે સફેદ તલ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ મેં અહીં પાણી ઉકળવા જ મૂકી દીધેલું હતું, તો આપણે ઢોકળિયાની અંદર આ રીતે પ્લેટને મૂકી દઈશું, અને ત્યારબાદ તેને સારી રીતે કવર કરીને ડીશને ઢાંકી દઈશું। 10 થી 15 મિનિટ માટે તેને કૂક કરવા મૂકી દઈશું। અહીં મારે 12 જ મિનિટનો સમય લાગ્યો છે કૂક થવામાં। ચાલો ચેક કરી લઈએ આપણે નાઈફના મદદથી। બેટર આપણું નાઈફ જોડે ચીપકતું નથી, મતલબ કે આપણા
પાતરા કૂક થઈ ગયા છે અને ત્યારબાદ આપણે તેને 4 થી 5 મિનિટ માટે ઠંડુ કરવા મૂકી દઈએ. 4 થી 5 મિનિટ બાદ જ આપણે તેના બાઇટ્સ કરવાના છે. મીડિયમ સાઇઝમાં આપણે તેના બાઇટ્સને કટિંગ કરવાના છે. હલકું એવું આપણે 3 થી 4 મિનિટ માટે ઠંડુ થવા દઈને ત્યારબાદ જ આપણે પાતરાના બાઇટ્સ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાના એવા આપણા પાતરા બાઇટ્સ બનીને રેડી થઈ ગયા છે. અને તેમનો વઘાર કરવા માટે આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકેલું છે અને 1 ટેબલસ્પૂન જેટલી રાઈ એડ કરવાની છે. થોડા એવા લીમડાના પાન એડ કરીને આપણે તેનો વઘાર કરવાનો છે. અને ત્યારબાદ જે આપણે પાતરા બાઇટ્સ બનાવીને રેડી રાખ્યા હતા તેને 1 થી 2 મિનિટ માટે પલટાવીને કૂક કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા પાતરા બાઇટ્સ સારી રીતે સાંતળી લીધા છે. હલકું એવું આપણે 1 થી 2 મિનિટ માટે ફેરવતા જવાનું અને પાતરા બાઇટ્સને સાંતળતા જવાના. અને ઉપરથી મેં અહીં લીલા કોથમીર એડ કરેલા છે. તો તમે જોઈ શકો છો કે આપણા પાતરા બાઇટ્સ બનીને રેડી થઈ ગયા છે. અળવીના પાનમાંથી બનેલા પાતરા બાઇટ્સ તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારી આ રેસીપી તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો જેનાથી તમને અવનવી રસોઈના વિડીયો મળશે.